એમએસ યુનિવર્સિટી વા એડમિશનને લઈને વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા હોબાળો કરતા વડોદરા એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડીન પ્રજ્ઞેશ શાહે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગઈકાલથી અમે એડમિશન ચાલુ કર્યા છે। એ એડમિશનમાં ખાલી આવતા વિદ્યાર્થીઓનો એટલે એડમિશનમાં લિસ્ટમાં નામ નથી આવ્યું। એ વિદ્યાર્થીઓના ઇસ્યુ એવા છે કે એમને વિકાસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું, એમને એડમિશનનો ટેસ્ટ પણ આપ્યો છે, પણ છતાં એડમિશનમાં માર્ક્સ એમના ટેસ્ટમાં માર્ક્સ એમના એબસન્ટ બતાવે છે, તો માર્ક્સ નથી બતાવતા અને એડમિશન લિસ્ટમાંથી ડિસ્ક્વોલિફાય થયા છે। હવે આ આખો પ્રોસેસ વિકાસના કર્યો છે। અમે લોકોએ આ એડમિશન માટેનું જે લિસ્ટ ડિક્લેર કર્યું એના 2 દિવસ પહેલાથી આવા ઘણા બધા ઇસ્યુ અમારા ધ્યાનમાં આવ્યા અને અમે લોકો એની પર કામ શરૂ પણ કર્યું છે। જે વિદ્યાર્થીઓના ફોન નંબર સાચા હતા એમને અમે ફોન પણ કર્યા છે। અમે એવા પણ ફોન કર્યા છે કે 5-5, 7-7 નંબર પર એક જ નંબર હોય અને એ નંબર કરી ત્યારે ખબર પડે કે કોઈ કોલ સેન્ટરનો ફોન નંબર છે। એટલે આવા મારા વિદ્યાર્થીઓને તકલીફ ન થાય એના માટે અમે લોકો કામ કરી રહ્યા છે। અત્યારે વાત એટલી છે કે વિદ્યાર્થીઓએ ક્યાંક ભૂલ કરી છે નંબર લખવામાં અથવા તો પોતાના કોઈ ડેટા ભરવામાં, તો એના માટે થઈને એ ભૂલ સુધારવાનું કામ થશે 7મી તારીખે, જે જીકાસે આપેલું છે, વિડીયોમાં મારા હાથમાં નથી। મારી પાસે જે એપ્લિકેશન્સ આવી છે, અમે લોકો સતત પ્રયત્નથી એ વિદ્યાર્થીના સાચા ડેટા શોધીને એ દરેક વિદ્યાર્થીને ન્યાય મળે, દરેક વિદ્યાર્થીને સાચું એનું જે રિઝલ્ટ છે જાણવા મળે અને એને મેરિટ પ્રમાણે એનું રિઝલ્ટ પ્રમાણે એડમિશન અહીંયા થાય જ, એ મારો પ્રયત્ન છે। મેં પહેલા દિવસે આથી 3 મહિના પહેલા કીધું હતું કે વડોદરા શહેરમાં સર સયાજીરાવનું જે સ્વપ્ન છે કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને ભણવા મળે, આ યુનિવર્સિટી એમના માટે બનાવેલી છે। હું પણ એ માનું છું અને મારી પાસે આ વખતે મેં જેટલી બેન્ચીસ છે એમાં 100 બેન્ચીસ ઉમેરીને દર વખત કરતાં વધારે એડમિશન આપવાનો હું પ્રયત્નશીલ છું અને એ કરીશ જ। મેં પહેલા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને જે નંબર ડિક્લેર કર્યા હતા એના કરતાં 100 એડમિશન હું વધારે આપવાનો જ છું। દરેક વિદ્યાર્થીના જે પ્રશ્નો છે, જે તકલીફો છે, એ તકલીફ ટેકનિકલ કારણોસર છે, કોઈ બીજું કારણ નથી અને એને અમે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। મારા 100 ટીચર્સ સતત કામ કરે છે, રાત્રે 2 વાગ્યા છે। સર, એક પ્રશ્ન છે, ઘણા બધા વિદ્યાર્થીઓને વાલીઓને મળ્યા, એમને એવું કીધું કે ફિઝિકલ હેન્ડીકેપને કોટો આપેલ નથી। ફિઝિકલ હેન્ડીકેપનો કોટા 3%નો છે જે તે કેટેગરીમાં અને એને અમે એડમિશન આપેલા છે। જે સરકારનો નિયમ છે એ પ્રમાણે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ લઈને આવે એ વિદ્યાર્થીને 3% જે રિઝર્વેશન છે અમે આપ્યા જ છે। એ વાત સદંતર ખોટી છે કે અમે એડમિશન નથી આપ્યા અને મારા ડેટા હું બતાવી શકું।